ફરી એકવાર આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 કુદરતી સંસાધનોની અંદર જમીન અને જમીન નિર્માણનો એક મહત્વપૂર્ણ પ્રશ્ન જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર છે આ 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાવા કરે. ચોપડીની અંદર છે એ બંને અલગ આપ્યું છે, પણ જ્યારે પૂછાશે વિદ્યાર્થી મિત્રો ત્યારે છે એક કમ્બાઇન્ડ ક્વેશ્ચન જ પૂછાશે, એટલે એક પ્રશ્નની અંદર આપણે આ તૈયાર કરવાનું છે. સાથે વિદ્યાર્થી મિત્રો છેલ્લે છે એ 2 એસક્યુ શોર્ટ ક્વેશ્ચન પણ આપણે તૈયાર કરવાના રહેશે, કે જેનો ઉલ્લેખ હવે આપણે પછીના લેક્ચરમાં કરીશું. જમીન અને જમીન નિર્માણ વિદ્યાર્થી મિત્રો એ આપણી માટે કોઈ નવી બાબત નથી. ધોરણ 9 ની અંદર છે વિધિવત રીતે આપણે ભૂગોળમાં આનો અભ્યાસ કરી ચૂક્યા છે. જો તમારે છે વધુ માહિતી છે જોઈતી હોય તો એની માટેના ધોરણ 9 ના છે એ વિડીયો લેક્ચર્સ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દેવામાં આવશે. છતાં પણ હું અહીંયા વિદ્યાર્થી મિત્રો મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ કે તમને બધું બરોબર વ્યવસ્થિત રીતે સમજાય જાય. તો ચાલો આજનો ક્વેશ્ચન જોઈ લઈએ. જમીન અને જમીન નિર્માણ. વિદ્યાર્થી મિત્રો, જમીન કેવી કોને? તો અહીંયા પહેલી જ છે વિદ્યાર્થી મિત્રો એ સેન્ટેન્સ લખી છે, એની અંદર તમારી બધી ડાઉટ ક્લિયર થઈ જશે. જમીન એક્ચ્યુઅલમાં કોને કહેવાય? તો કે છે પૃથ્વીના પોપડા. ઓબ્વિયસલી વિદ્યાર્થી મિત્રો છે કે પૃથ્વીના પોપડા ઉપર કા તમને જળ જોવા મળશે, કા સ્થળ જોવા મળશે. હવે તમને ખબર છે કે જે જળ વાળો ભાગ છે એને હાઇડ્રોસ્ફિયર અથવા જલાવરણ કહીએ છીએ, એટલે ત્યાં તો જમીન ન આવે. અને મોટા ભાગનો છે એ 3/4 ભાગ તો પૃથ્વી ઉપર આ જ છે. તો કે છે પૃથ્વીના છે એ પોપડાના જે ભાગ ઉપર વનસ્પતિ ઉગી નીકળે છે તેને જમીન કહે. વિદ્યાર્થી મિત્રો, ડાઉટ ક્લિયર કે પૃથ્વીનો આખો જે ક્રસ્ટ છે એને આખાને જમીન કહી શકાય નહીં. એના જે ભાગ ઉપર અથવા જે પોર્શન ઉપર છે વનસ્પતિ ઉગી નીકળે છે એને જ તમે સોઇલ યાને કે જમીન કહી શકો. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીની ઉપરનો જે અમુક સેન્ટીમીટરનો ભાગ છે, અમુક ઇંચનો ભાગ છે, જે એ જ ફળદ્રુપ છે. એના ઉપર ખેતી થઈ શકે અથવા છે વનસ્પતિ કે વનરાજી ઉગી શકે ખરા. નીચેનો ભાગ છે એ વનસ્પતિ જીવન માટે નકામો છે. શા માટે નકામો છે એનો પણ આગળ ઉલ્લેખ આવશે. તો પહેલી જ વ્યાખ્યા યાદ રાખી લેવાની છે, પૃથ્વીના પોપડાના જે ભાગ ઉપર વનસ્પતિ ઉગી નીકળે છે અથવા ઉગી શકે છે એને તમે જમીન કહી શકો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના પોપડા ઉપર અનેકવિધ કણો જમીન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એમ થાય જમીન બની કેમ હશે? શું માત્ર છે એ ખડકોના ખવાણથી? એક સમયે આપણે જાણીએ છીએ પૃથ્વી આખો છે ભાઈ એ ધગધગતો આગનો ગોળો હતો. ધીરે ધીરે છે એ ઠરી અને છે સોલિડ બની ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સોલિડ ખડકો હતા માત્ર એના ખવાણથી જ જમીન બની છે તો એવું નથી. અહીંયા જો એ જ વસ્તુ તમારી છે ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો છે કે પૃથ્વીના પોપડા ઉપર અનેકવિધ કણો જમીન ધરાવે છે. માત્ર છે એ ખડકો જ ધરાવે છે એવું નથી. હા, સૌથી મહત્વનો ભાગ એ કદાચ હોઈ શકે અથવા સૌથી વધુ પ્રમાણ એનું હોઈ શકે. સાથે સાથે તે શું ધરાવે છે એ જોઈએ. તો આગળ કહેશે વિદ્યાર્થી મિત્રો, જમીન એ ખનિજ તત્વો. ખનિજ તત્વો આવ્યા ક્યાંથી? તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે પૃથ્વીનો પોપડો એક ખનિજોનો છે એક ભંડાર માનવામાં આવે છે. હવે એનું જ છે એ ખવાણ થઈને તો જમીન બની છે, પાણી કે હવા દ્વારા. તો ખનિજ તત્વો તો આવવાના. આગળ કહેશે ભેજ. ભાઈ આ તો વાતાવરણમાંથી મળી રહેશે. વચ્ચે હવાના કણો પણ હોય છે. આપણે જાણીએ છીએ અંદર પણ સૂક્ષ્મ જીવો છે એ રહે છે. એ પણ શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કરે છે. કીટકો કે જંતુઓ રહે છે તો એની માટે હવા તો અંદર હશે. ચાલો આગળ શું કહેશે? હ્યુમ્સ. આ એક સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. તો ભૂગોળની ભાષાની અંદર હ્યુમ્સ એટલે છે એ
વાનસ્પતિક અવશેષો અથવા વાનસ્પતિક સડેલા ભાગો. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પાનખર ઋતુ દરમિયાન છે એ અથવા અન્ય કોઈ કારણોસર છે આ પાંદડાઓ છે એ જમીનમાં છે એ લટાઈ જાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો છે એ આપણે જાણીએ છીએ પક્ષીઓના ચરક દ્વારા પણ છે એ બીજ છે એની ઉત્પત્તિ જમીનમાં કે રોપણી છે જમીનની અંદર છે એ થતી હોય છે. તો આવા કેટલા કારણો છે વિદ્યાર્થી મિત્રો કે જેના કારણે છે વાનસ્પતિક અવશેષો છે એ જમીનને મળતા હોય છે. તો ખનિજ તત્વો, ભેજ, હવા, હ્યુમસ. આગળ જોઈએ સેન્દ્રિય તત્વો. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત વિજ્ઞાનની અંદર આ છે સેન્દ્રિય શબ્દ તમે છે સાંભળ્યો હશે. તો આને શું કહેવાય? તો સામાન્ય રીતે તમને સમજાવી દઉં છું. સડેલો કાર્બનિક પદાર્થ એને છે સેન્દ્રિય તત્વો કહે છે. વિદ્યાર્થી મિત્રો અને તમે જાણો છો કે કાર્બન છે એ રોજિંદા જીવનમાં છે એ ક્યાં ક્યાં આવેલો છે. આપણે વિજ્ઞાનના છે પ્રકરણ નંબર 4 ની અંદર જોઈ ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. તો સમગ્ર જીવ સૃષ્ટિ છે એનો લગભગ આધાર સ્તંભ કે કરોડરજ્જુ છે એ કાર્બન છે. યાને કે માનવ ગણી લો, પશુ પક્ષીઓ ગણી લો કે વૃક્ષો ગણી લો, ક્યાંક તો એમાં કાર્બનની હાજરી હશે. વળી જે આ સજીવોમાંથી નકામો પદાર્થ બહાર ફેંકાય છે એમાં પણ પ્રચુર માત્રામાં કાર્બન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા છે એ મળમૂત્ર અથવા નકામા પદાર્થો અથવા આપણા દેહ અવશેષો છે એ પણ કાર્બન ધરાવે છે. અને તમને ખબર છે કે સમય જતા છે જમીનની અંદર સૂક્ષ્મ જીવો દ્વારા આનું છે એ કાંઈક વિઘટન થાય છે એટલે એમાંથી આપણને છે સડેલો કાર્બનિક પદાર્થ મળશે જેને સેન્દ્રિય તત્વો કહીએ છે. એ પણ જમીનની અંદર આવેલા હોય છે. જમીન શું શું ધરાવે છે? ખનિજ તત્વો ઓબ્વિયસલી એની પાસે પોતાના છે. ભેજ, હવા, વાતાવરણ કે આબોહવામાંથી પ્રાપ્ત કરશે. હ્યુમ્સ વાનસ્પતિક કચરો અને સેન્દ્રિય તત્વો છે એ ધરાવે છે વગેરે. તો વિદ્યાર્થી મિત્રો આ જ બધી વસ્તુથી છે એ જમીનની ફળદ્રુપતા પણ નક્કી થાય છે. આ તમારે છે એ જોઈ લેવાનું છે કે જો આ વસ્તુ અંદર ન હોય અથવા ઓછપ હોય તો જમીન છે ફળદ્રુપ માની શકાય નહીં. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો માટીની નીચે મૂળ ખડકો જોવા મળે છે. કે તમે જો જમીનનું બંધારણ જોશો તો ઉપર તમને છે માટી જોવા મળશે. માટી એટલે આ ખડકો છે એ નાના ટુકડાઓમાં જે ખોવાઈ જાય છે એ. પણ નીચે તમને મૂળ અથવા મોટા મોટા ખડકો છે તે જોવા મળી શકે છે. હવે મૂળ ખડકો અથવા મોટા ખડકોને શું કહે છે તે જોઈએ. આવા મૂળ ખડકોને પિતૃ ખડકો અથવા માતૃ ખડકો પણ ક્યાંક કહે છે. કેમ? તો કે જો વિદ્યાર્થી મિત્રો આ માટીને જન્મ આપ્યો કોને? બરોબર, આ માટી છે એની નીચે આવા ખડકો છે. બરોબર, તો આ માટી છે એને જન્મ કોને આપ્યો? તો કે આ પિતૃ ખડકો જ. બરોબર, આનો છે ઘસારો લાગ્યો અથવા ક્ષયન થયું એટલે તો તમને છે એ માટી મળી, એટલે આને છે પિતૃ ખડકો પેરેન્ટ રોક્સ પણ કીધા છે. ઓકે, આ પણ આપણે ધોરણ 9 ની અંદર થોડું ઘણું છે જોઈને આવ્યા છે. તો કે છે માટીની નીચે મૂળ ખડકો છે જોવા મળે છે. એટલે જમીનના નીચેની ભાગની અંદર તો આવી એક પરિસ્થિતિ હશે વિદ્યાર્થી મિત્રો. ઉપર તમને કણો નાના જોવા મળશે, નીચે જેમ જેમ જશો એમ થોડા કણો મોટા થતા જશે. કેમ કે આને ઘસારો લાગ્યો નથી. આને ઘસારો કેમ નથી લાગ્યો? તો વિદ્યાર્થી મિત્રો જો ઉપર છે એક લેયર છે એને આને ઢાંકી દીધું છે એટલે હવા કે પાણી દ્વારા છે નીચેના ખડકોનો છે ઘસારો શક્ય કે સંભવ નથી. બરોબર, નીચે તો વધુ મોટા તમને ખડકો જોવા મળી શકે આવા બધા. પણ ખડકો પણ છે એ તૂટતા હોય છે.
વાઇબ્રેશનને કારણે, ભૂકંપને કારણે, તો એવું તો નથી વિદ્યાર્થી મિત્રો મેગ્મા છે ફાટવાને કારણે. ઓકે, પણ ઉપર જેટલો બારીક પદાર્થ તો તમને જોવા મળશે નહીં. ચાલો, તો માટીની નીચે મૂળ ખડકો જોવા મળે છે. આવા મૂળ ખડકોને પિતૃ ખડકો કહે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ પિતૃ ખડકોમાંથી છે માટી આપણને કેવી રીતે મળી? ઓકે છે, આવા જ પિતૃ ખડકો ના ખવાણ કે ઘસારાથી. હવે આ ખવાણ કે ઘસારો છે એ શેના દ્વારા થાય? તો એ હવા કે પાણી જેવા, અથવા આને લખવું જોઈએ પરિબળો દ્વારા. કે છે આવા જ પિતૃ ખડકોના છે એ ખવાણ કે ઘસારા અને તેમાં જૈવિક કણો એટલે વિદ્યાર્થી મિત્રો છે સૂક્ષ્મ જીવો છે એ થઈ ગયા. પછી આગળ કે છે પદાર્થો લખી નાખીએ. આગળ કે છે હવા અને ભેજ ભળવાથી કાળક્રમે જમીન રચાય છે. કે છે પહેલા તો મોટા મોટા ખડકો હશે, એનું હવા કે પાણી દ્વારા છે એ ખવાણ થશે, અને આમાં સાથે સાથે છે એ ઉપરના ભાગથી છે એ જૈવિક પદાર્થો છે એનું ઉમેરણ થશે. અંદર હવા ભળશે, પાણી ભળશે, એટલે બીજા અન્ય સૂક્ષ્મ જીવો પણ અંદર છે વસતા થઈ જશે. જે અંદર રહેલા છે એ કાર્બનિક કચરાનું વિઘટન કરશે અને અંદર કંઈક પોષક તત્વો પ્રદાન કરશે. આમ વિદ્યાર્થી મિત્રો છે ઉપરનો લેયર છે એ ફર્ટાઇલ કે ફળદ્રુપ બની જતું હોય છે, વનસ્પતિ ઉગવા લાયક બની જતું હોય છે, જેને આપણે જમીન કહીએ છીએ. પરંતુ આ જમીનનું નિર્માણ થતા છે એ લાખો વર્ષો છે લાગી જતા હોય છે. ટેક્સ્ટબુક, જૂની ટેક્સ્ટબુક ની અંદર આ વાક્ય લખેલું છે, એટલે આપણે શ્યોરલી લખીશું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો કહે છે જમીન એ ખનિજ તત્વો ક્યાંથી આવ્યા? એના પોતાના હતા, બરોબર છે. ખડકો છે એની અંદર તમને છે રેતી માટી જેવી અશુદ્ધિઓ જોવા મળશે. સાથે વિદ્યાર્થી મિત્રો બહુમૂલ્ય અથવા બેશકીમતી ખનિજો પણ મળશે. આપણે નિષ્કર્ષણ પણ મળી ગયા છે. જમીન એ ખનિજ તત્વો અને જૈવિક તત્વોનું બનેલું કુદરતી મિશ્રણ છે. વિદ્યાર્થી મિત્રો મિશ્રણ પણ આપણે જાણીએ છીએ કે જ્યારે બે કે તેથી વધુ તત્વો છે ભૌતિક પરિબળોથી જોડાય છે, યાને કે દબાણથી જોડાય કે તાપમાનથી છે એ જોડાય, ત્યારે છે મિશ્રણ બનતું હોય છે. રાસાયણિક પરિબળોથી જોડાય તો આપણે એને સંયોજન કહેતા હોઈએ છીએ. તો શું કહે છે? જમીન એ ખનિજ તત્વો અને જૈવિક તત્વોનું બનેલું એક કુદરતી મિશ્રણ છે. આ કોઈ માનવ બનાવવા ગયું નથી. આપને કે છે લાખો વર્ષ લાગ્યા છે ત્યારે છે એ બન્યું છે. બરોબર કે છે કે જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. જો જમીન ન હોત તો વનસ્પતિ પણ હોત નહીં, અથવા એનો વૃદ્ધિ કે વિકાસ ધાયરો થાત નહીં. વિદ્યાર્થી મિત્રો જમીનની ફળદ્રુપતા કંઈક ને કંઈક મેટર કરે છે, આપણે એ પણ જાણીએ છીએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ પણ તમે છે વ્યાખ્યા સ્વરૂપે લઈ શકો ખરા. જમીન એ ખનિજ તત્વો અને જૈવિક તત્વોનું બનેલું કુદરતી મિશ્રણ છે. ચાલો આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સેન્દ્રિય પદાર્થોની છે થોડી ઘણી વાત કરેલી જ છે, બરોબર. તો આપણે પોઈન્ટ ઊંડા ચર્ચા કરી નાખીએ એટલે સેન્દ્રિય પદાર્થો શું એ તમને પહેલા ખ્યાલ આવી જાય, બરોબર. કે છે જમીનનું નિર્માણ થતા લાખો વર્ષો લાગે છે. આપણે એક વાત એડ કરી દીધી અને વાત સાચી પણ છે વિદ્યાર્થી મિત્રો. આગળ શું કહે છે કે પૃથ્વીના
પોપડા પર રહેલા માતૃ ખડકોના ખવાણથી તેનો ભૂકો કે ચૂરો બને છે. બરોબર? હવા અને પાણી દ્વારા છે વિદ્યાર્થી મિત્રો એનું ખવાડ થશે એટલે એનો ભૂકો કે ચૂરો બની જશે. પણ આની માટે છે વિદ્યાર્થી મિત્રો એ લાખો વર્ષો લાગે છે. તાત્કાલિક એમ છે કે એને ઘસારો લાગતો હોતો નથી, કારણ કે ખડકો પણ છે અતિ સખ્ત કે કઠોર હોય છે. વરસાદનો માર અથવા છે જોશથી કુવાતા પવનો છે એના દ્વારા એનું છે લાંબા ગાળે એ ક્ષયન થતું હોય છે અથવા ખવાણ થતું હોય છે. ચાલો હવે આમાં શું ભણે છે કે છે અને તેમાં વનસ્પતિ અથવા જૈવિક પદાર્થો જેવા કે વનસ્પતિ, સૂક્ષ્મ જીવો, પ્રાણીઓ મૃત્યુ પામ્યા બાદ ઉમેરાવાથી તેમના વિઘટન થતા સેન્દ્રિય પદાર્થ બને. તો વિદ્યાર્થી મિત્રો શું થશે, એક બાજુ છે એ જમીન છે એમાં રહેલા જે પિતૃ ખડકો છે એને હવા અને પાણી જેવા પરિબળો દ્વારા ઘસારો લાગશે, અને બીજી બાજુ છે વનસ્પતિ છે અંદર દટાઈ જશે અથવા વનસ્પતિ કચરો અંદર ઉમેરાશે, સૂક્ષ્મ જીવો અંદર હશે, જીવજંતુઓ હશે, પ્રાણીઓ છે એ ઉમેરાશે અંદર, અને એનું વિઘટન થશે અથવા એનું સડન થશે. બરોબર છે? સડવાથી કે વિઘટન થતા સેન્દ્રિય પદાર્થો બને છે, અને આ જ સેન્દ્રિય પદાર્થો છે એ વનસ્પતિના વિકાસ અને વૃદ્ધિ માટે મહત્વના છે. કે છે આવા જ સેન્દ્રિય પદાર્થો વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે મહત્વના છે. તો બધી જ જમીનની અંદર વિદ્યાર્થી મિત્રો સરખા પ્રમાણમાં જ સેન્દ્રિય પદાર્થો હશે નહીં એવું જરૂરી હોતું નથી વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે એ પણ લખી નાખીએ, પરંતુ દરેક જમીનમાં આવા પદાર્થો સરખા પ્રમાણમાં હોતા નથી. ચાલો હવે આપણે છે એ આને લગતી વિદ્યાર્થી મિત્રો બીજી બે છે એ વ્યાખ્યાઓ જોઈએ. ચાલો, જમીન કોને કહી શકાય? કે છે જમીન એટલે સેન્દ્રિય પદાર્થ ધરાવતા. વિદ્યાર્થી મિત્રો જો જે અંદર છે વનસ્પતિ તો કે સડી હશે, સૂક્ષ્મ જીવો તો કે એનું કોહવાણ કે છે એ સડન થયું છે, પ્રાણીઓ દાટેલા છે અથવા દટાઈ ગયા હોય કોઈ કે છે એવી કુદરતી પ્રકોપને કારણે કે માનવ સર્જિત આફતોને કારણે એનું પણ છે વિઘટન થશે. એટલે બધું છેલ્લે તો છે એ સેન્દ્રિય પદાર્થ જ બનશે, કારણ કે બધાની અંદર કાર્બન હશે, સડેલો કાર્બનિક પદાર્થ. જમીન એટલે સેન્દ્રિય પદાર્થો છે કે ધરાવતા બારીક કણો. જમીનના કણો છે વિદ્યાર્થી મિત્રો એ મોટા ન હોય, બારીક હોય, અતિ બારીક હોય. વચ્ચે છે હવા એ છે અવકાશ સ્વરૂપે રહી શકે અથવા પાણીના અણુઓ રહી શકે એટલી જગ્યા હોય. ઓકે, બહુ મોટી ન હોય. એટલે શું કહે છે, જમીન એ સેન્દ્રિય પદાર્થો ધરાવતા બારીક કણો વાળો ખડકોનો ઓછો પદાર્થ છે. વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલમાં ખડકો તો બહુ હાર્ડ હોય છે, પણ તમે જાણો છો કે લાખો કરોડો વર્ષોને અંતે છે એ પાણી અને હવા દ્વારા એનું છે એ ખવાણ થવાથી છે ઉપરનો ભાગ છે
એ પોચો બની ચૂક્યો હશે, એટલે અહીંયા પોચો પદાર્થ કીધો. તો ખડકો કઠણ હોય છે, એમાંથી જ વિદ્યાર્થી મિત્રો જમીન બને છે. એ જમીન પોચી હોય છે. અને આપણે જ્યારે વિદ્યાર્થી મિત્રો ખેડ કરવાની શરૂઆત કરીએ છીએ, ખેતીની શરૂઆત કરીએ છીએ, ત્યારે પહેલા જ જમીનને છે એ ઊંચી નીચી કરીએ છીએ, ખેડ માટે તૈયાર કરીએ છીએ. એવું કરી શકીએ છીએ આપણે, કારણ કે જમીન ઢીલી પહોંચી છે. ઓકે, જમીનને સેન્દ્રીય પદાર્થો ધરાવતા બારીક કણો વાળો ખડકોનો બનેલો પોચો પદાર્થ છે. ચાલો હજી આગળ વાત કીધી છે વિદ્યાર્થી મિત્રો કે છે પૃથ્વીના પોપડાના ખવાણ અને જૈવિક પદાર્થો મિશ્ર થઈને બનેલા અસંગઠિત પદાર્થોના સ્તર કે પડને જમીન કહે. શું કહેશે વિદ્યાર્થી મિત્રો? સમજવા જેવું છે. પૃથ્વીના પોપડાના ખવાણ એ તો થશે, જૈવિક પદાર્થો એમાં મિશ્ર થશે, અને બનેલો અસંગઠિત પદાર્થ. કેમ અસંગઠિત પદાર્થ કીધો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો મિશ્રણ તો બનશે, બરોબર, નો ડાઉટ આ માનીએ છે કે મિશ્રણ બનશે, ચાલો બરોબર, પણ આ મિશ્રણ છે વિદ્યાર્થી મિત્રો એ અસમાન મિશ્રણ બનશે. પાણીની અંદર વિદ્યાર્થી મિત્રો મીઠું કે ખાંડ છે એ ઓગળી જાય છે, અને તમે છે આવું મિશ્રણ ગમે ત્યાંથી છે ચાખો સરખો જ સ્વાદ આપે છે. પણ જો અંદર કાંકરા છે વિદ્યાર્થી મિત્રો એ છે નાખવામાં આવે તો ઉપર છે તમે ચમચીથી પાણી લેશો તો એમાં માટીના થોડા અવશેષો આવશે, થોડું ડોળું પાણી આવશે, અને જો નીચેથી છે ચમચ ઊંચી કરશો તો એમાંથી એકલા કાંકરા આવશે વિદ્યાર્થી મિત્રો. કેમ? મિશ્રણ અસમાન છે. એમ અહીંયા પણ એવું થશે કે તમે એક જ કોઈ ચોક્કસ સ્થાનેથી છે જો સેમ્પલ પકડશો તો ત્યાં છે માટીનું પ્રમાણ, અંદર ભળેલા સેન્દ્રીય તત્વો, હ્યુમસનું પ્રમાણ, ભેજનું પ્રમાણ એ કંઈક અલગ હશે, બીજી જગ્યાએ કંઈક અલગ આવશે. એટલે કે છે અસંગઠિત પદાર્થ છે, યોગ્ય સંગઠન બન્યું નથી, અથવા એકબીજામાં ભેગા નથી થઈ ગયા, બરોબર, એમ પણ કહી શકીએ. બીજામાં ભળ્યા નથી, બરોબર. જે અંદર છે એ ખનિજ દ્રવ્યો રહેલા છે એ અલગ છે, જૈવિક દ્રવ્યો રહેલા છે એ અલગ છે, હવા છે, પાણી છે. ઓકે, પૃથ્વીના પોપડાના ખવાણ અને જૈવિક પદાર્થો મિશ્ર થઈ બનેલા અસંગઠિત પદાર્થોનું એક સ્તર છે, બરોબર. આ ઉપર જ લેયર આવેલું છે. કેમ? હવે વાત આવી વિદ્યાર્થી મિત્રો તો છે તમને ખબર છે કે પૃથ્વીના છે નીચેના ભાગમાં પછી છે વિદ્યાર્થી મિત્રો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી, પૂરતા પ્રમાણમાં છે પાણી કે ખનિજ દ્રવ્યો પ્રાપ્ત થતા નથી, એટલે ત્યાં સૂક્ષ્મ જીવો તમને ઓછા જોવા મળશે. એટલે સૂક્ષ્મ જીવો ઓછા હશે તો અહીંયા વિઘટન પણ એટલું થશે નહીં. જે આપણે સેન્દ્રીય પદાર્થો કહીએ છીએ, સેન્દ્રીય પદાર્થો ઝાઝા પ્રમાણમાં હશે નહીં. એટલે એવી જમીન છે વિદ્યાર્થી મિત્રો એવી ભૂમિ છે એ કઈ કામની નહીં આપણી માટે. ઉપરનું ટોપ લેયર, ટોપ કોટ જ કામનું છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો કીધું છે કે આને જમીન કહેવાય, બરોબર છે, આ બધું નકામું. કારણ કે અહીંયા ભેજ મળી રહેશે, હવા મળી રહેશે, સૂક્ષ્મ જીવો હશે, પછી છે વાનસ્પતિક કચરો હશે, એટલે કાંઈક હશે અહીંયાથી ફળદ્રુપતા પ્રાપ્ત થઈ શકે ખરા. ઓકે, ચાલો તો આ પણ એક છે વ્યાખ્યા તમે લખી શકો ખરા. ચાલો હવે આબોહવાનું છે જમીન નિર્માણમાં કંઈક મહત્વ છે એ કવિએ અહીંયા વર્ણવ્યું છે, એની વાત કરીએ વિદ્યાર્થી. કે જમીન નિર્માણમાં સમય સાથે, જો વિદ્યાર્થી મિત્રો સમય લીધો છે, કારણ કે એમ કઈ તાત્કાલિક જમીન બની જતી હોતી નથી. જમીન નિર્માણમાં સમય સાથે આબોહવા પણ મહત્વનું પરિબળ. કેમ આબોહવા આટલી બધી મહત્વની કીધી વિદ્યાર્થી મિત્રો? તો એ હવે તમને છે એ જણાવું છું કે કેમ.
કે છે એક જ સરખા માતૃ ખડકો ધરાવતા ભૂભાગ પર જો આબોહવા ભિન્ન હોય તો જુદા જુદા પ્રકારની જમીન અથવા ભિન્ન જમીન તૈયાર થાય છે. શું કહેશે વિદ્યાર્થી મિત્રો? સમજ્યા? કે છે અહીંયા માતૃ ખડક હતો, ચાલો એ આવો નવો બીજી જગ્યાએ માતૃ ખડક, ચાલો બે જગ્યાએ છે આબોહવા સરખી નથી, તો આમાંથી જે ઉપર જમીન બનશે અહીંયા ઈ સરખી નહીં બને. કેમ વિદ્યાર્થી મિત્રો? તો આબોહવા છે એ ભિન્ન છે, ભલે માતૃ ખડકો સરખા છે તોય પણ વિદ્યાર્થી મિત્રો આબોહવાના જે ક્લાઇમેટ ચેન્જ છે એને કારણે છે જમીન ભિન્ન બનશે. હવે તમને અહીંયા કારણ કીધું વિદ્યાર્થી મિત્રો કે જુદી જુદી આબોહવાની અંદર જુદા જુદા છે એ તમને સૂક્ષ્મ જીવો, જુદા જુદી છે વનસ્પતિઓ છે જોવા મળતી હોય છે, વળી સૂર્યપ્રકાશ છે, પાણી છે કે પવન છે, તો એની અંદર પણ વેરિએશન જોવા મળતું હોય છે, એટલે આવું બનતું હોય છે. ભલે માતૃ ખડક એક હશે, ખવાણ એનું તો બંનેનું થશે સમય સાથે, પરંતુ આબોહવા ક્લાઇમેટ છે એ કંઈક અલગ હશે બંને જગ્યાએ, એટલે જમીન કંઈક નોખી નોખી તૈયાર થશે, સરખી તૈયાર થશે નહીં. કારણ કે જમીન છે એ આપણે જાણીએ છે કે ખનિજ તત્વો અને છે એ જૈવિક તત્વોનું બનેલું છે કુદરતી મિશ્રણ છે. બેયમાં ખનિજ તત્વો સરખાય છે, નો ડાઉટ, કેમ કે માતૃ ખડકો છે એ સરખા છે, પણ જૈવિક તત્વો અલગ છે અને જૈવિક તત્વો જ ફળદ્રુપતા નક્કી કરે છે એકચ્યુઅલમાં તો વિદ્યાર્થી મિત્રો. એટલે જો શું કહે છે, એક જ સરખા માતૃ ખડક ધરાવતા ભૂમિ ભાગ પર જો આબોહવા છે ભિન્ન, તો જમીન પણ ભિન્ન. હવે જો ઊંધું કહે છે જુદા જુદા માતૃ ખડકો ધરાવતા ભૂમિ ભાગ પર જો આબોહવા સમાન, તો નિર્માણ પામતી જમીન પણ સમાન. લ્યો શું કીધું સમજાવું? ચાલો હવે માતૃ ખડકો અલગ અલગ લેવાના છે સીધા. ચાલો A B. હવે તો કે સમય સાથે આમો પણ છે એ હવા અને પાણી જેવા પરિબળો દ્વારા છે એ ક્ષયન થશે, ઘસારો છે આ બંનેને લાગશે, પરંતુ આબોહવા સરખી છે વિદ્યાર્થી મિત્રો. એટલે જો આજુબાજુ વનરાજી અથવા વનસ્પતિ સરખી હશે, મોટા ભાગના લગભગ સૂક્ષ્મજીવો, હવા, પાણી, સૂર્યપ્રકાશનું પ્રમાણ બધું સરખું હશે, એટલે જે જૈવિક તત્વો અંદર ભળશે એ મોટા ભાગે લગભગ સરખા હશે. એટલે જો ઉપર જે જમીન બનશે ને વિદ્યાર્થી મિત્રો, આ ખડકોના પ્રમાણથી બે સરખી હશે. માતૃ ખડકો ભલે અલગ હતા, આબોહવા સરખી તો જમીનનો પ્રકાર સરખો. માતૃ ખડકો ભલે સરખા હતા, આબોહવા ભિન્ન, તો જમીનનો પ્રકાર બદલાઈ ગયો. કારણ કે વિદ્યાર્થી મિત્રો જમીન નિર્માણ એ લાખો વર્ષોની પ્રક્રિયા છે, બરાબર? એટલે આમાં છે એ રીતના સેન્દ્રીય તત્વો ભળતા જાય અને આની વિશેષતા કે લાક્ષણિકતા છે એ સદંતર બદલી, સંપૂર્ણપણે છે બદલી નાખતા હોય છે. એટલે આ ચેન્જ છે એ એકાદ બે દિવસ કે એકાદ બે વર્ષોમાં કે 2-5 વર્ષોમાં નથી આવતા, લાખો વર્ષે છે આવું બનતું હોય. ઓકે, તો આબોહવાનું મહત્વ અનેરું છે. ચાલો, જમીનના પ્રકાર કઈ બાબત ઉપર આધાર રાખે છે? આ એસક્યુ પૂછાય છે, આની અંદર જ લખવાનું છે. તો ચાલો એક સૂત્રથી તમને યાદ રખાવી દઉં, અને જમીનના ભારતની અંદર કેટલા પ્રકાર છે અને કોને પાડ્યા છે એ યાદ રાખી દઉં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આવી રીતે યાદ રાખવાનું છે, RAM. ભગવાન રામનું નામ છે એટલે યાદ રહી જશે, અને ગુજરાતીમાં ક ફ. ઓકે, 5 વસ્તુ છે એની ઉપર છે એ જમીન છે
એ આધાર રાખે છે જમીન નિર્માણ નિર્માણને અસર કરતા પરિબળો. ચાલો આર ફોર રંગ. વિદ્યાર્થી મિત્રો કલર નક્કી કરે. હવે તમને અત્યારે એમ થાય કે કલર થી શું થાય? વિદ્યાર્થી મિત્રો પણ છે જમીનનો રંગ ઘણું બધું છે એ કહેતો હોય છે કે અંદર કેવા કેવા પોષક તત્વો છે કે કેવાની ઉણપ છે. ઓકે, આગળ આપણે જોઈશું. ચાલો રંગ પછી એ તો કિંગ છે આબોહવા. ચાલો એમ માતૃ ખડકો અથવા મૂળ ખડકો બે લખી શકો. ચાલો કણ રચના. બરોબર છે. કણો કેવા છે? બારીક છે કે મોટા છે? ચાલો ફળદ્રુપતા. આ છે એ ફેક્ટર જોવામાં આવતા હોય છે. બરોબર, જમીન નિર્માણને અસર કરતા છે એ પરિબળો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે કે જમીનના કેટલા પ્રકાર છે ભારતની અંદર છે એ જોઈ લઈએ. તો આ સવાલ અલગ થઈ જાય છે. ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો જમીનના આપણે પ્રકાર કઈ કઈ છે પરિબળોને આધારે પાડી શકીએ એ આપણે ભણી ગયા. રંગને આધારે તમે છે જમીનના પ્રકાર પાડી શકો, આબોહવાને આધારે, માતૃ ખડકોને આધારે, કણ રચનાને આધારે, ફળદ્રુપતાના આધારે. તો એક છે વિદ્યાર્થી મિત્રો એ જમીન નિર્માણને અસર કરતા પરિબળો પણ કહી શકાય, અથવા જમીનના પ્રકારના છે એ ધ્યાનમાં લેવા જેવા પરિબળો પણ આપણે કહી શકીએ. ચાલો જમીનના પ્રકાર તો પહેલા કોને પાડ્યા છે? આઈકારે પાડ્યા છે. બરોબર, આખું નામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ. ઓકે, તો આ પ્રકરણ 10 ની અંદર પણ આપણે જોઈ ચૂક્યા છે. આઈકારનું પૂરું નામ પૂછાઈ શકે ખરા? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ પણ લખી શકો. ઓકે, મત મુજબ ભારતીય જમીનના 8 પ્રકાર પાડવામાં આવ્યા. તો 9th સ્ટાન્ડર્ડ ની અંદર તો તમને 8 8 તો નહોતા ભણ્યો, પણ અત્યારે 8 યાદ રાખવાના. અચ્છા, ચાલો 8 8 ના નામ લખી નાખીએ અને છેલ્લું એક સેન્ટેન્સ જોવાનું છે. પહેલું છે વિદ્યાર્થી મિત્રો કાપની જમીન, પછી લાલ લાલ સનેડો, રાતી જમીન, પછી કાળી જમીન. પછી વિદ્યાર્થી મિત્રો છે પડખાઉ જમીન, ઉપજ ઓછી હોય, જેને આપણે લેટેરાઇટ પણ કહીએ છીએ. કે લેટેરાઇટ જમીન. ઓકે, પર્વતીય પ્રકારની જમીન, રણ પ્રકારની જમીન, પછી હવે નવી બે આવે છે જંગલ પ્રકારની જમીન, અને દલદલીય કે પીટ પ્રકારની જમીન. સુંદર વન યાદ કરો, દલદલીય કે પીટ પ્રકારની, પીટ માને ગારો જમીન. તો આ 8 નામ તમારે કડકડાટ કરી નાખવાના છે. 8 8 જમીન છે વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે જોવાની છે. ઘણા બધા અહીંયાથી શોર્ટ કે લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે. પાઠનો હાર્ટ એ જમીન અને જમીનના પ્રકાર છે. ચાલો એક સેન્ટેન્સ જોવાનું છે કે ભારતમાં મોટે ભાગે, ભારતમાં મોટે ભાગે પર્વતીય વિસ્તારોમાં
અને જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. તો તેમના વર્ગીકરણમાં ઊંચાઈ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બરોબર, અમુક ચોક્કસ ઊંચાઈએ આ જમીનો જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં ભારતમાં છે તે પર્વતીય વિસ્તાર છે, ત્યાં તમને છે બે પ્રકારની જમીન જોવા મળી શકે છે. એમ કે છે એક તો જંગલ પ્રકારની ને એક તો પર્વતીય પ્રકારની. પરંતુ અહીંયા છે તે હાઈટ તમારે કન્સિડર કરવાની છે. તે એક ઊંચાઈએ તમને એક પ્રકારની જમીન જોવા મળશે, અથવા છે તળેટીમાં તમને એક પ્રકારની કોઈ જમીન જોવા મળી શકે ખરા. તો આ એક છે એ યાદ રાખવાનું છે બે જમીન માટેનું વાત કીધેલું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો છે આપણે મેઇન કાપની રાતી અને કાળી જમીનથી આપણા નેક્સ્ટ વિડિયો લેક્ચરની શરૂઆત કરીશું. જો તમને અમારા વિડિયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો.